વિરુદ્ધની લડાઈમાં સાથ આમ આદમી પાર્ટીનો આપો। અમે એક સારું કામ કરવા નીકળ્યા છીએ। અમારે મોટા મોટા નેતા બનવું હોત તો ભાજપમાં જોડાઈ ગયા હોત। ઘણા ચાલુ ગાડીએ ઉતરીને જોડાઈ ગયા છે આખા ગુજરાત। અમે લડીએ છીએ, આ તડકામાં બેસીએ છીએ, સરકારી તંત્રની દાદાગીરી સામે લડીએ છીએ, જેલમાં જઈએ, તારીખો ભરીએ, કોર્ટ કચેરી, સરકારી વકીલ, પોલીસની તમામ પ્રક્રિયાઓને અમે ફેસ કરીએ છીએ, એની સામે લડીએ છીએ। શું કામ? કે ગુજરાતના બાળકને, ગુજરાતના યુવાનને ડ્રગ્સના નશાથી બચાવવાનું કામ કરવું છે। આપણે બધાએ ભેગા મળી આ ડ્રગ્સના દૂષણની સામે આમ આદમી પાર્ટીની લડાઈને સાથ આપ્યો। ઘણા મિત્રો છે એ ટીકા ટિપ્પણી કરે છે ભાજપના માણસો કે આમ આદમી પાર્ટી વાળા રાજકારણ કરે છે। મારું તો એમ કેવું છે, આવો માનની વકીલ સાહેબ પધારો, વિલાસભાઈ પાટીલ આપણા લીગલ સેલના એડવોકેટ શ્રી પધાર્યા છે, એમનું ખૂબ ખૂબ સ્વાગત છે। ડ્રગ્સ બાબતે અને બીજી ઘણી બધી બાબતે તેઓ કાનૂની રીતે કોર્ટમાં ખૂબ લડાઈ આપે છે, આપણને હંમેશા સપોર્ટ પૂરો પાડે છે। માનની શ્રી વિલાસભાઈ પાટીલ, બેસો બેસો, આવો આવો આવો। દોસ્તો, ગુજરાતમાં આ છાપામાં આવેલા પેપર કટિંગ બધા માર્યા છે, જેમાં એવું લખ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં 8,300 કરોડનું ડ્રગ્સ ખાલી પકડાયું। 8,300 કરોડનું ડ્રગ્સ પકડાયું છે। નહીં પકડાયેલી વસ્તુ તો કોણ હિસાબ આપશે? આપણે જાણીએ છીએ કે ગુજરાતના કોઈ પણ ખૂણે ફોન કરો એટલે ઘરે આવીને દારૂની બોટલ આપી જાય, માગું એ બ્રાન્ડ મળે છે। એ વાત અલગ છે કે ભાજપના નેતાઓને દેખાતો નથી, કેમ કે ધૃતરાષ્ટ્રના વારસદારો છે। આંખે પાટા નથી બાંધ્યા, પણ આંખ ઉપર એને ભ્રષ્ટાચારનો મલમ મારેલો છે, અને એટલે એમને દેખાતો નથી કે ગુજરાતમાં ક્યાં દારૂ મળે છે। પ્રફુલ્લ પાનસેરિયા હાથમાં 2-4 માળા પહેરીને મહાન હિન્દુ ભક્તો એવા નાટકો કરે છે। હિંમત હોય તો કામરેજની અંદર વેચાતો દારૂ બંધ કરીને બતાવો, નહીતર ખાડા હોતા બંધ કરો। ગીતાનું જ્ઞાન આપે, જ્યાં મને હાથમાં આવેલા 2 શ્લોક આવડી ગયા છે, પાકા કરીને જીકમ જીક જ્ઞાન આપે। જ્ઞાનની જરૂર નથી, દારૂ બંધ કરાવો, અમે તમને સલામ મારીશું। ડ્રગ્સ બંધ કરો। આયોગી ચોક, કિરણ ચોક, મોટા વરાછા, ઉત્તરાયણ, કામરેજ, ક્યાં ડ્રગ્સ કે દારૂ નથી મળતું? અને એને આપતા કોણ નથી લેતું? પોલીસ તો લાચાર છે, એની ઉપર આપણે કોઈ દોષ નથી નાખવો। પોલીસ ચિઠ્ઠીની ચાકર છે, બહુ ઈમાનદારીથી કામ કરે તો હર્ષસંઘવીનો ડ્રાઈવર ફોન કરીને બદલી કરાવી નાખે છે। હર્ષસંઘવીને તો ફોન નથી કર્યો, એના ડ્રાઈવરો એટલા ફાયદા ફરે। આ ભાજપ વાળા ગુજરાતને બરબાદ કરવાનો ઠેકો રહીને ફરે છે। દોસ્તો, તમે આમ આદમી પાર્ટીને ગાળો આપો, અમને બહુ ગમશે। તમે ગોપાલ ઇટાલિયાના પુતળા વાળો, અમને બહુ ગમશે। તમે કેજરીવાલની ખરાબ પોસ્ટ મૂકો, અમને બહુ ગમશે। પણ તમે ડ્રગ્સ વિરોધી લડાઈમાં અમારો સાથ આપો એવી અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ। અમારા માટે તમે કાંઈ ન કરો, આમ આદમી પાર્ટી માટે કાંઈ કામ ન કરતા, ગોપાલભાઈ કેજરીવાલ કોઈને માટે સપોર્ટ ન કરતા, પણ તમારા સંતાન માટે, તમારા દીકરા માટે, આ સુરતને બચાવી લેવા માટે કામ કરો। દોસ્તો, ગુજરાતમાં સતત દરિયાકાંઠેથી ડ્રગ્સના પડીકા રેઢા મળી આવે છે। રોજ છાપું ખોલો, રોજ છાપું ખોલો। આજનું છાપું હું તમને વાંચીને સમજાવું। આજને રોજ છાપું ખોલો એટલે સમાચાર આવે, કચ્છના કોટેશ્વર નજીક 20 પેકેટ ડ્રગ્સ ભરેલા 2 કોથળા તણાઈને આવ્યા। આજનું છાપું 2 દી પહેલાનું વાંચીએ તો એમાંય તણાઈને આવ્યા હોય। સુરતમાં હવે ભજીયાની લારી ઉપર પણ એમડી ડ્રગ્સ વેચાવા લાગ્યું છે। હું છાપાના કટિંગ વાંચું છું, ઘરની કોઈ વાત નથી। ભાજપ વાળા ન મજા આવે તો રૂબરૂ મળે। હું તમને છાપામાં જે આવ્યું છે ડ્રગ્સ વિશે પછી હું કહું આખો મુદ્દો। આગળ આવી જાઓ બધા, બેસો પ્લીઝ, બેસો। સુરત માટેનો મુદ્દો છે, બધા બેસો। બધાને વિનંતી છે કે પ્લીઝ આવો, થોડાક આગળ લઈ આવો। આવો બધા આવો। દોસ્તો,
ગુજરાતમાં રોજ ડ્રગ્સ પકડાય છે. રોજ આખા ગુજરાતના કોઈ પણ છેડે ડ્રગ્સ પકડાય એટલે ભાજપની ચંડાલ ચોકડી ટ્વિટર ઉપર એવું લખે કે કેટલું બધું જેટલું આવે છે એટલું પકડી લેશે. પોલીસ સક્રિય છે, સરકાર સક્રિય છે, ડ્રગ્સની સામે કોઈ પણ ચમરબંધી છોડવામાં નહીં આવે, ફરાફોદારી કરવામાં આવે ભાજપ દ્વારા. આપણે બધા જ જાણીએ છીએ કે જેટલું આવે એટલું કોઈથી પકડાતું ન હોય. એ વાત સાચી છે કે ખોટી છે? મેં પોલીસમાં નોકરી કરી છે, મને બધી ખબર છે. ઉપરથી એમ કે દારૂના કેસ કરવાના છે તો બુટલેગરને ફોન કરી 3 માથા મોકલી દે ને, નવરા હોય એવા, એટલે એની ઉપર કેસ બતાવી દેવી, પીધેલાનો વેચતાનો 2 પોટલીનો. એટલે રોકડ ઉપર ચોકડા ઉપર આવી જાય 3 પીધેલા પકડાના, એ મોકલેલા જ હોય, એમાં કઈ ગોતવા થોડા જવાના હોય. અમને નથી ખબર કેવી રીતે સિસ્ટમ કામ કરે છે. વિલાસભાઈ વકીલ છે, હું હાઈકોર્ટનો વકીલ છું, પોલીસમાં નોકરી કરી, રાજકારણમાં છે, સમાજનું કામ કરીએ. વાસ્તવિકતા શું છે એ ભાજપ વાળા પાસે શીખવાની જરૂર નથી. અમને ખબર છે, રેઢા પડીકા મળી આવે છે. ડ્રગ્સનો ધંધો લઈને બેઠો હોય માણસ, 2 પૈસા ખોટી રીતે કમાવા ધંધો કરતો હોય, રેઢા પડીકા મૂકી રહ્યો જાય. કરોડો રૂપિયાનું ડ્રગ્સ રેઢું મળી આવે. શું કામ? કે જે ભાજપનો ડ્રગ્સ માફિયા આખો ખટારો ભરીને જતો હોય, 3 પડીકા ખૂણામાં નાખતો જાય, ભાજપ વાળાને કહી દે ખૂણામાં નાખવાની, રેઢા જપ્ત કરી લેજો, ખટારો આમ જાય. એટલે આ રેઢા પકડાઈ જાય, ટર્મ નાખી દે, 30નો ખટારો લઈને તેની બાજુ વયો જાય. કોણ નથી જાણતું ગુજરાતમાં શું હાલત છે ડ્રગ્સ ને દારૂની? દોસ્તો, આપણે બધા જાગૃત બનવાની જરૂર છે. અમે બધા બહુ નાના માણસો છીએ. તમારી તાકાતથી, તમારા સપોર્ટથી, તમે આપેલી શક્તિથી લડીએ છીએ. અમારી કોઈ બહુ મોટી શક્તિઓ નથી, અમે તો જનતાની તાકાતથી લડવા વાળા માણસો છીએ. ગુજરાતમાં બીજી પરિસ્થિતિ જો કે આ ભાજપ વાળા ફાંકા ફોજદારી કરે છે. આ છાપામાં આવ્યું કે રાજ્યમાં ડ્રગ્સની બદીને ડામવા માટે પૂરતો પોલીસ ફોર્સ નથી, પણ હરસંઘવીની સેવા ચાકરી કરવા માટે જોઈએ એટલી પોલીસ છે. એની પાછળ ફેરવવા માટે જોઈએ એટલી પોલીસ, એની ગાડીઓ છે. 4 પૈસાના શિક્ષણ મંત્રીની વાહે ફેરવવા માટે ગનમેનો છે, પણ ગુજરાતની જનતાની સુરક્ષા કરવા માટે ગુજરાતની ભાજપ સરકાર પાસે પોલીસ નથી. અને છતાંય આપણા માટે ચિંતાનો વિષય નથી. ગુજરાતની જનતાને એમ લાગે કે પાકિસ્તાનનું કંઈક પહેલા કરો, આ બધું ભલે આમ ના માલે. હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, કબ્રસ્તાન, કયા મુદ્દા ઉપર દેશની જનતાને ભાજપ વાળા ગેરમાર્ગે દોરે છે. આપણી સુરક્ષા કરવા માટે પોલીસ નથી, ડ્રગ્સ રોકવા માટે સરકાર પાસે વ્યવસ્થા નથી. રાજ્યની જેલમાંથી 650 ડ્રગ્સ માફિયાઓ ફરાર થઈ ગયા. કોને ફરાર કર્યા? આપણે ગાડી પાછળ પોટલું મૂકીને જતા હોય ને, એમ્બ્રોડરીનો પોલીસથી ફરાર નથી થઈ શકતા, ગમે એમ પકડી લે છે. ગમે એમ પકડી લે, નથી ફરાર થઈ શકાતો એક પોટલું લઈ. અને ડ્રગ્સના માફિયાઓ 650 ફરાર થઈ ગયા ગુજરાતની જેલમાંથી. કોને ફરાર કર્યાનો જવાબ હર્ષસંઘવીએ, પ્રફુલ્લ પાનસેરીએ, કુમાર કાનાણી આપવો જોઈએ. ફાંકા ફોજદારી બંધ કરો, જવાબ આપવાનું ચાલુ કરો.